પાદરા નગરમાં વસ્તી ગણતરી 2027ની પૂર્ણ. ગાંધીનગરના નોડલ અધિકારી અને પાલિકાના અધિકારીઓ સ્થળ ઉપર ઘરોમાં જઈને વસ્તી ગણતરીની કામગીરીની ખરાઈ કરી હતી. ભારતની વસ્તી ગણતરી 2027ના ભાગરૂપે વડોદરા જિલ્લામાં હાલ વસ્તી ગણતરીની કામગીરી પ્રગતિ હેઠળ છે. તે અન્વયે પાદરા શહેર વિસ્તારમાં પાદરા નગરપાલિકા દ્વારા નિયુક્ત ગણતરીદારશ્રીઓ તેમજ સુપરવાઇઝરશ્રીઓ દ્વારા તેઓને ફાળવેલ બ્લોક વિસ્તારમાં સ્થળ પર જઈને ઘરે ઘરે જઈ સરકારશ્રી દ્વારા નક્કી કરેલ કુલ 34 જેટલા પ્રશ્નોની માહિતી સચોટ ભરેલ છે કે કેમ તે અંગે વેરિફિકેશન માટે જિલ્લા કક્ષાએથી થયેલ આદેશ અનુસાર વસ્તી ગણતરીના કામ ગાંધીનગરથી જિલ્લા કક્ષાએ નિયુક્ત કરેલ નોડલ અધિકારી શ્રી અપૂર્વભાઈ જાદવ તથા પાદરા શહેર ચાર્જ અધિકારી શ્રી તથા ચીફ ઓફિસર શ્રી પાદરા નગરપાલિકા સંજયભાઈ પટેલ દ્વારા અચાનક વિસ્તારમાં જઈને ચેકિંગ હાથ ધરેલ હતું. પાદરા નગરપાલિકા દ્વારા સદર કામે કુલ 91 ગણતરીદારશ્રીઓની તેમજ 15 સુપરવાઇઝરશ્રીઓની નિયુક્તિ કરવામાં આવેલ છે. પાદરા નગરપાલિકા દ્વારા વસ્તી ગણતરીની કામગીરી આજ રોજ પૂર્ણ કરે છે તે બાબતનો રિપોર્ટ જિલ્લા કક્ષાએ પણ મોકલી આપેલ છે. વસ્તી ગણતરીની કામગીરી દરમિયાન પાદરા શહેર વિસ્તારના તેમજ ઓજી વિસ્તારના તમામ નાગરિકો દ્વારા સહકાર આપવામાં આવેલ છે, જે બદલ જિલ્લા વહીવટીતંત્ર તેમજ પાદરા નગરપાલિકા સૌ જાહેર નાગરિકોનો આભાર વ્યક્ત કર્યો હતો. માતૃરક્ષા ન્યૂઝ, ગોપાલ ચાવડા. ભારતની વસ્તી ગણતરી 2027 અન્વયે વડોદરા જિલ્લામાં વસ્તી ગણતરી 2027 હાલ જ્યારે પ્રગતિ હેઠળ છે અને ભારતના વસ્તી ગણતરીના અમારા નિયામકશ્રી તેમજ અમારા ગાંધીનગરના વસ્તી ગણતરી નિયામક સાહેબશ્રી, ગાંધીનગરથી અત્રે જિલ્લા લેવલે નિયુક્ત કરેલ અમારા નોડલ અધિકારી શ્રી અપૂર્વભાઈ પટેલ સાહેબ તેમજ અમારા પાદરા શહેરના ચાર્જ અધિકારી શ્રી સંજયભાઈ પટેલ સાહેબ અને હાલ અમે જે વસ્તી ગણતરી કામગીરી હાથ ધરી રહ્યા છે તેની અંદર અમને સૌથી સારું અને સંપૂર્ણ માર્ગદર્શન આપ્યું છે એવા અને અમારા જિલ્લા કલેક્ટર શ્રી ધામેલિયા સાહેબ તેમજ પ્રાંત અધિકારી શ્રી અમારા ઐશ્વર્યા દુબે મેડમ સાહેબ અને આરએસી સાહેબ, આ બધાના એક ગ્રુપની અંદર આજે વસ્તી ગણતરીની કામગીરી જ્યારે ચાલુ છે અને પાદરા શહેર પાદરા નગરપાલિકા વિસ્તારની અંદર અમોએ પાદરા શહેરને કુલ 51 બ્લોક વિસ્તારની અંદર ફાળવણી કરેલી છે, જેમાં 5 ઓજી વિસ્તારનો પણ સમાવિષ્ટ થયેલો છે. પાદરા શહેરના અમારા જે ગણતરીદારશ્રીઓ અને અમારા સુપરવાઇઝરશ્રીઓ દ્વારા જે કામગીરી પાયાની પીચ ઉપર એટલે સ્થળ ઉપર જે હાથ ધરેલી છે તેના નિરીક્ષણના ભાગરૂપે આજે નોડલ અધિકારીશ્રી આપણી સમક્ષ હાજર છે. તેઓએ પાદરા શહેરના સર્વોદય સોસાયટી 1 અને હાલ આપણે જે સ્થળે ઊભા છે કમલા પાર્ક સોસાયટીની અંદર કેટલાક ઘરોની મુલાકાત લીધી અને મુલાકાત દરમિયાન દરેક જે ત્યાંના રહેવાસી છે, જે ઘરના કુટુંબના વ્યક્તિ છે મુખ્ય, એમનો સંપર્ક કર્યો અને વસ્તી ગણતરીદારશ્રીએ પોતે જઈને સ્થળ ઉપર આ કામગીરી કરી છે કે નહીં તેમને એક ભાગરૂપે એક ચકાસણી પણ હાથ ધરી. એમના મુખ્ય માણસનું નામ, તેઓના જે મકાનને લગતા જે કેટલાક પ્રશ્નો હોય છે કે જે ભોંયતળિયાની સ્થિતિ શું હોય છે, દિવાલની સ્થિતિ શું છે, છતની શું સ્થિતિ હોય છે, તેમજ આવશ્યક જે સેવાઓ આપણે કહીએ કે જે નળ, ભૂગર્ભ ગટર યોજના, શૌચાલય, સ્નાનાગૃહ, આ બધી બાબતને લઈને જે પ્રશ્નોત્તરી આપણને અમને સરકારશ્રીએ જે નક્કી કરીને આપી છે એવા 34 પ્રશ્નો કે મૂળ એમાં ધાન્યનો પણ શું ઉપયોગ કરે છે, અનાજ, ઘઉં, બાજરી એની અંદર શું ઉપયોગ કર્યા છે વધારે તે, ઇન્ટરનેટની સુવિધા છે કે કેમ, એઓ ટીવી, રેડિયો, ટ્રાન્ઝિસ્ટર ધરાવે છે કે કેમ, બાઇસિકલ ધરાવે છે, મોપેડ, સ્કૂટર, સાયકલ કે ફોર વ્હીલ ધરાવે છે, એવા કેટલાક 34 પ્રશ્નો મને સરકારશ્રીએ જે નક્કી કરીને આપ્યા છે તે પ્રશ્નો અમારા ગણતરીદારશ્રીએ દરેક ઘરે જઈને પૂછ્યા છે કેમ તેની ચકાસણી આજે હાથ ધરી રહેલ છે. આપ સ્થળ પર જોઈ પણ રહ્યા છો. હાલ આપણે જે ઘરે ઊભા રહ્યા છે તે ઘરમાં પણ અમે આ બાબતને લઈને પૂછા કરી લીધેલી છે અને અમારા ગણતરીદારશ્રી પણ આપ અત્યારે નિહાળી રહ્યા છો. એટલે સ્થળ ઉપર આ કામગીરી ખરેખર ચોકસાઈથી થઈ કેમ નહીં અને કરવી જોઈએ. અને આજે પાદરા નગરપાલિકાના વિશેષ હું તમને સમાચાર આપવા જ્યારે જઈ રહ્યો છું ત્યારે અમારા જે 51 ગણતરીદારશ્રીઓ અને અમારા 15 સુપરવાઇઝરશ્રીઓ તેમજ અમારા જે હેડ ઓફિસના જે અધિકારીશ્રીઓ દ્વારા અમને જે માર્ગદર્શન પૂરું પાડ્યું એના ભાગરૂપે આજે અમે પાદરા નગરના 51 બ્લોકની કામગીરી સંપૂર્ણપણે કામગીરી અમે પૂર્ણ કરીને જિલ્લા લેવલે અમે આજે એક રિપોર્ટ પણ અહેવાલ રજૂ કરી દીધો છે કે અમે નગરપાલિકાના 51 બ્લોક વિસ્તાર કે પાદરા શહેરનું એક પણ ઘર, એક પણ વિસ્તારને છોડ્યા સિવાય આ કામગીરી સંપૂર્ણપણે આજે અમે પૂર્ણ કરેલી છે તેવું અમે જિલ્લા કલેક્ટર કક્ષાએ પણ આજે રિપોર્ટ હાથ ધરી દીધેલ છે. સૌ મીડિયા માધ્યમથી હું આજે વિશેષ તો નહીં કહેતો પણ સૌ નગરજનોએ અને જે અમારા પાદરા શહેરના વિસ્તારના લોકોએ અમારી જે હાલની જે ચૂંટાયેલી પાંખ છે, પ્રમુખશ્રી, ઉપપ્રમુખશ્રી, અમારા પ્રમુખશ્રી દીપકશ્રી પંચાલ, કારોબારી ચેરમેન સંતોષભાઈ પટેલ અને અમારા હાલના ઉપપ્રમુખશ્રી ઈલાબેન જોશી, આ તમામ લોકોએ કોર્પોરેટરશ્રીઓ પણ આની અંદર ખૂબ સક્રિય રીતે ભાગ લઈને શહેરના નાગરિકોએ જે અમને સહકાર આપ્યો છે એટલે શહેરના નાગરિકોને પણ હું પાદરા નગરપાલિકા તેમજ જિલ્લા વહીવટીતંત્ર વતી હું એમનો આભાર વ્યક્ત કરું છું. જય હિન્દ, ધન્યવાદ.